તો હેલો ગાઈસ, સ્વાગત છે આપ સૌનું VTVGujarati.com માં. અને આજે ફરી આપણે એકવાર ભેગા થયા છે વાતો કરવા માટે. વાતોમાં આજે મારી સાથે જોડાયા છે પૃથ્વી પંચાલ. એમની પાસેથી આપણે કેવી વાતો કરીશું? તો પેરેન્ટિંગ ઉપર વાતો કરવાની છે. બચ્ચું જ્યારે હાથમાં આવે તો એક મા ઉપર ઘણી બધી જવાબદારી હોય છે ને. જવાબદારીમાં ફેમિલી સપોર્ટ કેવો હોવો જોઈએ, મધર ફાધર તરફથી કેવો સપોર્ટ હોવો જોઈએ, ઇવન સાસરિયા તરફથી કેવો સપોર્ટ હોવો જોઈએ, અને પતિ પત્નીનું ત્યારે કેવું બોન્ડિંગ હોવું જોઈએ, આ તમામ વાતો જાણવાની છે. અને એમની વચ્ચે એક નાના બાળકની સાર સંભાળની સાથે વિડીયોઝ અને ટિપ્સ જે સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે, ત્યારે એમાં કેટલી મહેનત લાગે છે, આ બધું જ જાણવાનું છે અને બધી જ વાતો કરવાની છે. વેલકમ ટુ અવર સ્ટુડિયો. થેન્ક યુ બંસરી, થેન્ક યુ સો મચ. તો પૃથ્વી, આજે આપણે વાતો કરવાની છે. આપણા શોનું જ નામ વાતો છે, એટલે વાતોમાં આપણે પબ્લિકને ઘણી બધી એવી ઇન્ફોર્મેશન શેર કરવાની છે અને ટિપ્સ પણ શેર કરવાની છે કે આપણે કેવું હોય કે એઝ અ ફિમેલ નાના હોઈએ ત્યારે દરેક દીકરીઓ કે હોય તો ઢીંગલી રમતી હોય અને એને સુવાડતી હોય, એને નવા નવા કપડાં પહેરાવે, એને નવડાવે ધોવડાવે. અને સ્ત્રીના પણ ઘણા બધા ફેઝિસ હોય છે જીવનમાં, કે પહેલા આવી રીતે નાની બાળકી હોય, મોટી થાય, આ છે, લગ્ન થાય, તો ઘણી બધી જવાબદારીઓ સ્ત્રીઓ પર બી હોય છે. નો ડાઉટ કે પુરુષો ઉપર પણ હોય છે, પણ સ્ત્રીને જે આ ફેઝ છે એમાં એમને કંઈક અલગ સાર સંભાળની જરૂર પડે છે. તો સૌથી પહેલા ફેઝની વાત કરીએ કે માં બનવું એ દરેક સ્ત્રીને સૌભાગ્યની વાત છે, અને ઘણા બધા ચેલેન્જિંગ ટાસ્ક પણ આપણા જીવનમાં આવતા હોય છે. પણ પ્રેગ્નન્સીના જે 9 મહિના છે એ ડિફિકલ્ટ પણ રહે છે. તો ત્યારે એમની મનોસ્થિતિની વાત કરીએ, શું ફીલ એ લોકો કરતી હોય છે, ત્યારે શું ધ્યાન ફેમિલી તરફથી રાખવું જોઈએ? યસ બંસરી, જ્યારે પણ પ્રેગ્નન્સી કન્સીવ થાય ત્યારે સ્ત્રી અને પુરુષ મીન્સ હસબન્ડ વાઈફની લાઈફનો સૌથી બેસ્ટ સમયગાળો કહેવાતો હોય છે. પણ સાથે સાથે શારીરિક, માનસિક, હોર્મોનલ ચેન્જીસ આ બધામાંથી એક સ્ત્રી પસાર થતી હોય છે. તો ક્યારેક ખૂબ સારું લાગે, ક્યારેક પ્રેગ્નન્સીના જે ખરાબ સિમ્ટમ્સ કે ઉબકા થવા, સવારે ઉઠીને વોમિટ થાય કે કંઈ ખાઈ ન શકાય, આ બધી જે ઉતાર ચઢાવ આવતા હોય છે એ ખૂબ જ ડિફિકલ્ટ બની જતા હોય છે. પણ આ સમયે બંસરી હસબન્ડનો સપોર્ટ જો મળી જાય, સાસુ સસરાનો સપોર્ટ મળી જાય, ફ્રેન્ડ્સની સાથે આપણે કોન્ટેક્ટમાં રહીએ, તો આ જે આખો 9 મહિનાનો જે ફેઝ છે એને એન્જોય કરી શકીએ છીએ. ને અત્યારે સોશિયલ મીડિયા કે આખું આપણું જે ટેકનોલોજીથી સભર આપણી લાઈફ થઈ ગઈ છે, તો 9 મંથને આપણે એન્જોય કરવા માટે ઘણી બધી વસ્તુઓ હોતી હોય છે. તમે યોગ કરી શકો છો, ડાયટ પ્રોપર થઈ જાય, ડૉક્ટર્સનું, કાઉન્સિલર્સ વગેરેનું આપણે ગાઈડન્સ પણ લઈ શકતા હોઈએ છીએ, આપણી ડેલી રૂટીન પણ સરસ રીતે સેટ કરી દઈએ. તો ધીમે ધીમે મને લાગે છે કે જે ફેઝિસ આવતા હોય છે એ લેડી જે હોય એને ચોક્કસથી એન્જોય કરી શકે છે. બિલકુલ પૃથ્વી, તમારા વિડીયોઝ મેં જે રીતે જોયા છે પેરેન્ટિંગ ઉપર હોય છે કે બચ્ચામાં શું ધ્યાન રાખવું, શું અવોઇડ કરવું. હવે સૌથી પહેલો ફેઝ છે કે આપણે પ્રેગ્નન્સી હોય તો ઘણી બધા પ્રકારની બુક્સ વાંચવી જોઈએ, ઘણા બધા પ્રકારનું આપણે વસ્તુઓ જે એ અવોઇડ કરી જોઈએ, અમુક પ્રકારની મૂવી અવોઇડ કરવી જોઈએ. સિમ્પલ એક ટૂંકમાં ક્વેશ્ચન પૂછું તો ત્યારે આપણે શું અવોઇડ કરવું જોઈએ? અવોઇડ કરવા માટે જે પણ નેગેટિવ થિંકિંગ છે, નેગેટિવ થિંકિંગ અવોઇડ કરવું જોઈએ. પોતાની જાતને સેલ્ફ ડાઉટ, અરે મારું બાળકનું વજન નથી વધતું, ડૉક્ટર આમ કહે છે, શું હશે, એ બધું નેગેટિવ થિંકિંગ ન રાખવું જોઈએ. પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હસબન્ડની વાત કરીએ, હસબન્ડે પોતાની પ્રેગ્નન્ટ વાઈફને ખૂબ જ પ્રેમથી, કાળજીથી તેનો સપોર્ટ કરવો જોઈએ, કારણ કે તે ઘણા બધા હોર્મોનલ ચેન્જીસમાંથી પસાર થઈ રહી છે. નો નેગેટિવ ટોક, નો નેગેટિવ થિંકિંગ, અને પોતાની હેલ્થનું ધ્યાન, માત્ર શરીરનું નહીં મનનું ધ્યાન રાખવું. ગર્ભ સંસ્કારને ફોલો કરવું જોઈએ, કારણ કે હું પોતે પણ એ ફોલો કરતી હતી. ગર્ભ સંવાદ કરશો ને પતિ અને પત્ની, તો ગર્ભમાં રહેલું બાળક જે છે એને તમે ત્યારથી જ સારા સંસ્કાર અને તેનું સિંચન કરી શકો છો. અને આ બધી જ વસ્તુ સાયન્ટિફિકલી પ્રૂવન થયેલી છે. અને પૃથ્વી, કેવું હોય કે બાળક જ્યારે નાનું હોય, જન્મે ત્યારે અમુક મહિના, ચલો માની લો કે એને ખબર નથી પડતી, એવું લાગતું હોય છે, પણ એક રિસર્ચમાં એવું પણ કહેવાય છે કે બાળક જે છે આપણા વાઇબ્રેશન એ લોકો ફીલ કરી શકતા હોય છે. એ તો ચલો આપણે સમજી શકાય, પણ જ્યારે બાળક 9-10 મહિના કે વર્ષનું થાય ત્યારે એને ઓલમોસ્ટ ઘણી બધી સમજ પડતી હોય છે. આપણી આજુબાજુ આપણી જોડે, ખાસ કરીને એની માં જોડે કેવું વર્તન થાય છે ત્યાં સુધી એને સૂઝ પડે. ભલે એ ખાલી બોલી નથી શકતું હતું, પણ એ બધું સેન્સ કરી શકે છે. તો ત્યારે કેવું થાય કે ડિલિવરી થાય તો ઓલમોસ્ટ ઘણીવાર એવું હોય છે કે એ જે સ્ત્રી હોય એના પિયરમાં રહેતા હોય તો આપણા પેરેન્ટ્સ છે તો ધ્યાન રાખતા જ હોય છે, પણ પછી ડ્રાસ્ટિક ચેન્જ જે 2-4 મહિના પછી એ જ્યારે સાસરીમાં જાય ત્યારે કેવો સાથ અને સહકાર મળવો જોઈએ આ એક નવી નવેલી માં બની હોય એ સ્ત્રીને? નવી નવેલી માં જ્યારે બનતી હોય ત્યારે બાળકની સાથે
પત્નીમાંથી એક માતાનો પણ જન્મ થાય છે. અને આ દરમિયાન સાસુ સસરા કે જે ઇનલોસ છે એમની આપણે વાત કરીએ ને, તમારો વંશ આગળ વધારનારી આ એક સ્ત્રી છે. તો તમારે એનું ખૂબ જ કાળજી રાખવી જોઈએ. સૌથી ઇમ્પોર્ટન્ટ કે કટાક્ષ, મહેણા ટોણા એ બધું પ્લીઝ અવોઇડ કરો. હાથ જોડીને સૌને વિનંતી, કારણ કે ઇન્સ્ટાગ્રામ પર મારા જે વિડીયોઝ હોય એમાં ઘણી બધી લેડીઝ પોતાના એક્સપિરિયન્સ જ્યારે શેર કરતી હોય ત્યારે આ વાત ખાસ કહેતી હોય કે ઇનલોસ હંમેશા કહેતા અમે તો 3-3, 4-4 બાળકો ઉછેર્યા, તમે એકમાં થાકી જાઓ છો. પણ ના, એ દરેકનું શરીર જુદું છે, દરેકનો અનુભવ જુદો હોય છે અને એ વસ્તુને તમારે સ્વીકારવી જોઈએ. કારણ કે પ્રેમ, કાળજી અને સંભાળ એ માત્ર પ્રેગ્નન્સી દરમિયાન નહીં પરંતુ બાળ ઉછેર વખતની પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, જે માત્ર પતિએ નહીં પરંતુ સાસુ સસરા, નણંદ વગેરે પણ આપવી જોઈએ. સપોર્ટ કરવો જોઈએ. 100% સાચી વાત છે. પૃથ્વી, આમ કેવું થાય કે સપોઝ તમારું ડિલિવરી ટાઈમ હોય તો મેટર્નિટી લીવ આપણને જો વર્કિંગ હોય તો મળતી હોય છે ઓલમોસ્ટ 6 મંથ, કે પછી તમારા એક્સટેન્ડેડ જે રીતની કંપનીના જે રૂલ્સ રેગ્યુલેશન હોય એ રીતે. પણ એવી વસ્તુ છે ને કે ઇન બિટવીન એવું નથી કે ડિલિવરી થઈ ગઈ કે બચ્ચું આવી ગયું તો સમહાવ 1 વર્ષમાં કે બધું રિકવર થઈ જાય. તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ પણ એટલા થાય છે. તો ત્યારે આવા સમયે ચીડચીડિયું થઈ જવું, ગમે ત્યારે ગુસ્સો આવો, મૂડ સ્વિંગ થવા, રડું આવી જવું, ત્યારે એક હસબન્ડ તરીકે પત્નીને કેવો સપોર્ટ મળવો જોઈએ? તમે જે વાત કરો છો ને બંસરી, એ પોસ્ટમોર્ટમ ડિપ્રેશન કહી શકાય. કારણ કે સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે કે આખા વિશ્વમાં 70થી 75% જેટલી લેડીઝ જે હોય બાળકના જન્મ પછી પોસ્ટમોર્ટમ ડિપ્રેશન ફીલ કરતી હોય છે. ને આમાં આ બધા જ લક્ષણો હોય છે કે રડું આવી જાય, ઇમોશનલ આપણે થઈ જઈએ, પોતાનું ધ્યાન નહીં રાખીએ, નેગેટિવ થિંકિંગ થઈ જાય, બાળક ખોળામાં હોય ને તો પણ આપણને એના માટે ઉમળકો નહીં આવે અને હંમેશા કજિયો થઈ જાય, નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય. તો આ બધી બાબતોને સમજવી ખૂબ જરૂરી છે. ને એ દરમિયાન સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ જે હોય એક પિતાનો હોય છે, એક હસબન્ડનો હોય છે કે વાઈફમાં આવતા આ બધા ચેન્જીસને ધીરજથી, શાંતિથી ટેકલ કરવા જોઈએ. એનું ડેલી રૂટીનમાં પણ તમારે હેલ્પ કરવી જોઈએ. એનું શારીરિક રિકવરી થાય, બાળકની સંભાળમાં ધ્યાન આપો અને થોડો સમય ઘરની બહાર લઈ જાઓ. હસબન્ડ વાઈફ ખાલી વીકેન્ડમાં બાળકની સાથે ક્યાંક ફરવા જાય, શાંતિથી ગાળેલા 2 કલાક હશે ને તો પણ આખા અઠવાડિયાનો સ્ટ્રેસ દૂર થઈ જવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થતું હોય છે. બિલકુલ. અને પૃથ્વી, કેવું હોય કે બચ્ચું જ્યારે હોય ને તો માં બહુ જ કન્સર્ન હોય છે અને બેબી માટે, કારણ કે દરેક માં હોય ને એને આમ ઇમેજિનેશન તો હોય જ કે મારું બાળક આવું હોવું છે, કે મારા બાળકને મારે આ નથી કરવું, કે મારે આવો બનાવવો છે. પણ એમાં કેવું થાય કે ઘણીવાર આપણા જે વડીલો હોય એમનું ક્યાંકનું ક્યાંક સજેશન આવી જાય જે આપણને કદાચ ના ગમ્યું હોય અથવા ગમાડવું પડતું કે ગળે ન ઉતરતું એક્ઝેક્ટલી. પણ થાય કેવું કે ક્યાંક એમને માઠું ના લાગી જાય કે ક્યાંક કોઈ મનભેદ કે ના થઈ જાય, એના માટે આપણે ચલાવી લેતા હોય. તો એ ચલાવવું કેટલું યોગ્ય છે? કારણ કે આપણા બાળકની ચિંતા એક માં સૌથી વધારે કરતી હોય છે. જી. અને મમ્મીનું જે ઇન્ટ્યુશન હોય ને એ હંમેશા સાચું હોય છે. તો ઘણી વાત એવી હોય કે કોઈ આપણને ગાઈડ કરતું હોય પણ આપણને ક્યાંક ગળે ન ઉતરતી હોય એ વાત, તો એમાં પ્રેમથી તમારે ના પાડવી જોઈએ કે ના મમ્મી, ના પપ્પા, આમાં આવું છે, મારા બચ્ચાને આ નહીં સેટ થાય, આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. પ્રેમથી, શાંતિથી સમજાવો. બાળકના ભલા માટે જો દાદા દાદી હોય એ લોકો પણ સમજી જશે, કારણ કે એમને પણ બાળક માટે પ્રેમ તો હોય જ છે. તો શાંતિથી, પ્રેમથી કરેલું કમ્યુનિકેશન જે છે ને એ હંમેશા કામ લાગતું હોય છે ને એનાથી મદદ મળતી હોય છે. બિલકુલ. અને આમ જ્યારે કહેવાય ને કે તમારું બચ્ચું જે એ જોઈન્ટ ફેમિલીમાં રહે તો એમને બધા લોકોના સંસ્કારોનું સિંચન એનામાં થતું હોય છે. અને ત્યારે એક બેનિફિટ એ પણ થતો હોય છે કે જે તે વ્યક્તિની એક્સપર્ટીઝ છે એ બધા ગુણો એનામાં આવતા હોય છે. તો બધાને એના માટે એટલો જ હરખ હોય છે, બધાને રમાડવામાં પણ એટલા જ એક્સાઇટેડ હોય છે. તો ત્યારે એવું પણ થઈ શકે કે જ્યારે આપણું બચ્ચું બીજા વડીલો સાથે કેમ રમતું હોય ત્યારે આપણને થોડો આરામ મળી શકે. રેસ્ટ કરવો પણ એટલો જ જરૂરી છે. કેવી રીતનો રેસ્ટ, આમ પોતાના માટે કેવી રીતે સમય કાઢવો જોઈએ? આ પોઈન્ટમાં છે ને મોટાભાગની મમ્મીઓ ક્યાંક ને ક્યાંક પાછી પડી જતી હોય છે, એમાં ઇન્ક્લુડિંગ મી. જ્યારે મને પણ એવું થાય કે ભાઈ મને મારા માટે તો ટાઈમ મળતો જ નથી, પણ 24 કલાકનો સમય ભગવાને બધાને એક સરખો આપેલો છે. તો જ્યારે બાળક સૂતું હોય કે પછી ફેમિલી મેમ્બર્સની સાથે રમતું હોય ત્યારે તમે શાંતિથી તમારા માટે સમય કાઢી શકો છો. ઘણી બધી નાની નાની વાતો છે જે તમે ફોલો કરી શકો, જેમ કે કંઈ નહીં તો શાંતિથી તમે ડીપ બ્રીધિંગ કરો, એનાથી પણ મન શાંત થતું હોય છે. શાંતિથી સૂઈ જાઓ, પાવર નેપ લઈ શકો છો.
કોઈ સારી બુક વાંચી શકો છો, મ્યુઝિક સાંભળવાની ઈચ્છા થાય તો તમે મ્યુઝિક, જે પણ તમારી હોબી હોય એ તમે ફોલો કરી શકો છો. અને આખા દિવસનો સ્ટ્રેસ માટે એ બધી જે હોબીઝ તમે ફોલો કરશો ને એ તમારા સ્ટ્રેસ બૂસ્ટરનું કામ કરશે. એ તમને ખૂબ જ મેન્ટલી રિલેક્સ કરશે અને આગળ જે બાળકને સાચવવાની જે રિસ્પોન્સિબિલિટી છે, ઘર સાચવવાની, એ બધામાં પણ તમને ખૂબ જ કામ મળશે અને એક સેલ્ફ સેટિસ્ફેક્શન થશે. બિલકુલ. અને કહેવાય ને કે આપણી જો ઊંઘ પૂરી ના થાય, સૌથી વધારે મેજર જે તકલીફ સતાવતી હોય મા બન્યા પછી, તો આપણને સ્ટ્રેસ પડે છે, ફિઝિકલ પણ પડે છે, મેન્ટલી પણ પડે છે, અને ઊંઘ પૂરી નથી થતી. તો પૂરતી ઊંઘ તો લેવી જ જોઈએ. તમારું પણ બાળક નાનું છે, હજી લગભગ 2 વર્ષનું છે. સેમ કન્ડિશન મારે પણ છે, 2.5 વર્ષનું બાળક છે. તો આપણે લગભગ અમુક અનુભવો શેર કરી શકીએ એવા છે. પણ હવે એવું થાય કે જેમ કે તમારા વિડીયોઝ હું જોઉં છું, પોતાના માટે સમય કાઢવો થોડો ડિફિકલ્ટ પડી જાય છે. કારણ કે આપણે ગમે એટલું બાળકનું શેડ્યુલિંગ કરવાનું ટ્રાય કરીએ, પણ ઘણી વાર સમહાવ કોઈ રીઝનથી શેડ્યુલમાં મિસમેચ થઈ જાય અથવા તો 19-20 થઈ જાય. તો ત્યારે તમારા જે વિડીયોઝ તમે બનાવો છો એના માટે સમય કેવી રીતે કાઢો છો? કારણ કે મેં જોયું છે કે મારા બચ્ચાને કે આમ સપોઝ આપણે કંઈક ફોન કે લેવા જઈએ ને, તો એ નવું બોલતો થશે કે મમ્મા ફોન મૂકી દે, ફોન ના જોવાય. અને પછી આપણે આપણી માટે જેમ કે વિડીયોઝ બનાવવા છે કે કંઈક મોટિવેશનલ એઝ અ ઇન્ફ્લુએન્સર, તો એ કેવી રીતે મેનેજ થાય છે? મારો દીકરો પણ આ બધું જ બોલતો હોય છે. જ્યારે હું એની સાથે રમવાની જગ્યાએ ફોન લઈને થોડીક વાર પણ, ઇવન હું વાંચતી હોઉં ત્યારે પણ મારો દીકરો આવીને બોલે મૂકી દો, બુક મૂકી દો. એ મને બુક પણ મુકાવડાવી દેતો હોય છે. જ્યારે મારા વિડીયોઝની વાત કરું, હું હંમેશા ત્યારે જ શૂટ કરતી હોઉં છું જ્યારે મારું બાળક સૂતું હોય. બરાબર, મારા દીકરાનું શેડ્યુલ એ રીતનું સેટ રાખ્યું છે કે બપોરના સમયે 3-4 કલાક સરસ રીતે પેટ ભરીને જમીને શાંતિથી સૂઈ ગયું હોય, અને એ દરમિયાન હું મારું કામ કરતી હોઉં છું. અધરવાઇઝ જો કોઈ એવા વિડીયો હોય જેમાં મારે મારા બાળકની સાથે શૂટિંગ કરવાનું છે, ત્યારે હું હંમેશા એ વાતનું ધ્યાન રાખું કે એ સારા મૂડમાં હોય, એ સરસ હેપી હોય, એનું પેટ ભરેલું હોય, હસતો રમતો હોય. એ દરમિયાન જ હું શૂટિંગ કરતી હોઉં. બાળકના ભોગે હું ક્યારે પણ શૂટિંગ નથી કરતી, અને એના કારણે ઘણીવાર વિડીયોઝ બનાવવામાં પણ લેટ પણ થઈ જતું હોય, કારણ કે બધું આપણે હેન્ડલ કરવાનું હોય છે. પણ આટલી વાતો હું હંમેશા ધ્યાન રાખતી હોઉં છું, અને એ દરમિયાન જ હું મારું વિડીયો કન્ટેન્ટ ક્રિએટ હું કરતી હોઉં છું. બિલકુલ. કન્ટેન્ટ એવી વસ્તુ છે ને કે જનરલી તમે જોયું હોય તો જે આપણે અમુક લોકોને તકલીફ હોય કે જે બચ્ચું સાંભળી ના શકતું હોય નાનપણથી, એ બોલી પણ નથી શકતું. એટલે ઇન શોર્ટ, ટૂંકમાં એવું કહેવાય કે તમે જે સાંભળો એ તમે બોલો. તો એમાં તમે કેટલા અગ્રી થાવ છો કે આપણા બચ્ચાને આજુબાજુનું એમ્બિયન્સ પણ એવું રાખવું જોઈએ ફ્રેન્ડલી, અને અમુક જે વસ્તુ છે જેમ કે નાની મોટી નોકઝોક થઈ ગઈ ફેમિલીમાં કે, તો એ વખતે ખાસ ધ્યાન એ રાખવું છે કે ઘણા બધાને મિસ્ટેક થઈ જતી હોય છે કે બચ્ચું આમ આજુબાજુ રમતું હોય, આપણને એવું છે કે એ રમે છે, પણ એના કાન બધે ફરતા હોય છે. એવો મારો પર્સનલ અનુભવ બી કહે છે. તો ત્યારે અમુક પ્રકારની જે વસ્તુ અવોઇડ કેવી કરવી જોઈએ? અવોઇડ એ રીતનું કરવું જોઈએ કે ગમે એવા કોઈ પણ કજિયો કંકાશ કે ડિસઅગ્રીમેન્ટ થતા હોય હસબન્ડ વાઈફની વચ્ચે ઘરમાં, ત્યારે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે બાળક હોય એની હાજરીમાં ખૂબ ઊંચા ટોનમાં મેણા કટાક્ષ કે એ બધું ન કરવું જોઈએ, જે નેગેટિવ બિહેવિયર છે. અને સાથે બાળકની હાજરીમાં ક્યારેક બાળકની ઉપર પણ આપણે ગુસ્સો થઈ જાય તો એક વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ કે સોરી કહી દેવાનું. થોડાક સમય પછી જ્યારે તમને પોતાને ગિલ્ટ ફીલ થશે કે ભાઈ મારે દીકરા ઉપર ગુસ્સો, બીજા વ્યક્તિનો ગુસ્સો દીકરા કે દીકરી ઉપર ઉતરી ગયો, તો બાળકને સોરી કહેવામાં કોઈ જ તમારે નાનમ ન અનુભવવી જોઈએ. હું પોતે પણ એક માં છું. ઘણીવાર હું પણ ઇરિટેટ થઈ જતી હોઉં અને મારા દીકરાની સાથે ક્યારેક રૂડલી બિહેવ થઈ જાય તો હું મારા દીકરાને હું સોરી કહી દેતી હોઉં છું. એ સરસ પ્રેમથી એ વખતે જાણે શાંતિથી સાંભળતો હોય એ રીતના એના એક્સપ્રેશન હોય, ખોળામાં બેઠું હોય બાળક, અને પછી ધીમે રહીને સ્માઇલ કરે, જાણે કહેતો હોય કે ઇટ્સ ઓકે મમ્મી, કંઈ વાંધો નહીં. તો આ એક કમ્યુનિકેશન છે અને એ તમારે હંમેશા યાદ રાખવું જોઈએ. બિલકુલ. અને હવે એના કેવું છે કે અત્યાર સુધી પહેલા કેસીસમાં એવું હતું કે બચ્ચા પછી માં જ એક્ટિવ હોય, બધું કામ તો કે માં જ કરે, પણ હવે ફાધર પણ એક્ટિવ થયા છે. એ લોકો પણ એમના રૂટીનમાં ઇન્વોલ્વ થતા ગયા છે કે આપણને નાની મોટી હેલ્પ કરાવી દે કે બચ્ચાના ડેવલપમેન્ટ માટે, કે જેમ કે સ્કૂલે મૂકવા જવાનું હોય કે પછી એને નઈને રેડી કરવાનું હોય. તો હું તો એવું માનું છું કે મારા એક્સપિરિયન્સ પરથી કે બચ્ચું હોય એવું જરૂરી નથી કે રોજ એને મમ્મી જ નવડાવે કે મમ્મી જ રેડી કરે. સપોઝ કોક વાર એના ડેડી છે એની જોડે નાય, ટાઈમ સ્પેન્ડ કરે, આટો મારવા જાય કે જમાડે, તો એ લોકોનું બોન્ડિંગ પર બી અસર પડતી તો હશે ને? 110%. કારણ કે સાયન્ટિફિકલી એ પ્રૂફ થયું છે કે જે નાના બાળકો એના ફાધરની સાથે સમય પસાર કરતા હોય છે એનામાં
કોન્ફિડન્સ ખૂબ જ હાઈ હોય છે, એ ખૂબ જ શારીરિક માનસિક રીતે એની હેલ્થ ખૂબ જ સારી રહેતી હોય છે, એવું બાળક હોશિયાર બનતું હોય છે અને ફાધરની સાથે બોન્ડિંગ ખૂબ જ સારું થતું હોય ઓબ્વિયસલી. તો હું મારી પર્સનલ વાત કરું ને, મારા ઘરે મારા હસબન્ડની સાથે મારા દીકરાનું એટલું સ્ટ્રોંગ બોન્ડિંગ છે કે સવારે ઉઠે ત્યારે એને મમ્મી જો ટિફિનમાં કે નાસ્તો બનાવવામાં બિઝી હોય તો એ પપ્પાની સાથે સરસ રીતે રમતો હોય છે, દૂધ પણ પપ્પાના હાથે પી લેતું હોય છે, સન્ડે હોય ત્યારે પપ્પા એને માલિશ કરાવે, નવડાવે, એટલે પપ્પાની સાથે પણ એટલો સરસ ટાઈમ સ્પેન્ડ કરતો હોય છે. અને હું જોતી હોઉં છું કે આપણી આસપાસ એવા ઘણા બધા ફાધર્સ છે જે બાળકને ક્વોલિટી ટાઈમ આપતા હોય છે. અને બીજા જે ફાધર જે હંમેશા બિઝી રહેતા હોય છે, હું એમને એટલી જ રિક્વેસ્ટ કરીશ કે તમે જ્યારે ઓફિસથી ઘરે આવો ને તો હંમેશા હસતા હસતા આવો, કારણ કે એક નાનકડો જીવ તમારી ખૂબ જ આતુરતાથી રાહ જોતો હોય છે. તો તમે 24 કલાકમાંથી તમારો ક્વોલિટી ટાઈમ તમારી બાળકની સાથે ચોક્કસ સ્પેન્ડ કરજો, કારણ કે આ એક તમારી લાઈફનો સૌથી મેમરેબલ સમય બની રહેવાનો છે. બિલકુલ પૃથ્વી, આજે આપણે જે વાત માટે ભેગા થયા છે, મેઇન પર્પઝ શું છે? એઝ અ ઇન્ફ્લુએન્સર આ તમે પેરેન્ટિંગ જે ટોપિક ચૂઝ કર્યો છે, એ આફ્ટર યોર બેબીઝ બર્થ કે પછી પહેલેથી તમને આ ટોપિક પર રિસર્ચ કે પછી એના પર તમને મોટિવેશનલ થવું ગમે છે? ના બનશ્રી, મેં એવું કોઈ પ્લાનિંગ કર્યું નહોતું, ઓનેસ્ટલી હું કહું, કારણ કે હું પણ મીડિયા ફિલ્ડમાં 17 વર્ષથી હું કામ કરી રહી છું જુદી જુદી ચેનલ્સમાં. એક ખાલી ફાયદો એ મને થઈ શકે કે હું આપણે ઓબ્વિયસલી કેમેરા ને એ બધું આપણને સ્ક્રિપ્ટિંગ છે કે ટોપિક સિલેક્ટ કરવો એ બધું આપણને સારી રીતે કરી શકતા હોઈએ. પણ ના, મેં ઇન્ફ્લુએન્સર બનવા વિશે એવું કોઈ પણ જાતનું પ્લાનિંગ નહોતું કર્યું. મારા મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ હતું જ નહીં, ઓનેસ્ટલી કહું તો. મારા હસબન્ડ અને મારી સિસ્ટરે મને કહેવાય ને કે એક પુશ આપ્યો કે ભાઈ તું આ રીતનું કંઈક કર, કારણ કે આ ખૂબ જ લોકોને પસંદ આવતું હોય છે, તું તારો અનુભવ કે તને જે વાંચવાનો શોખ છે એના આધારે તું રિસર્ચ કર બાળ ઉછેર વિશે અને લોકોની સાથે તારું નોલેજ શેર કર. તો એ રીતે ધીમે ધીમે મારી આ સફર સ્ટાર્ટ થઈ. તો પછી આ જે રીડિંગની બુક્સ રીડિંગ છે, કેવા પ્રકારની બુક્સ વધારે વાંચવી ગમે? મને અત્યારે સૌથી વધારે પર્સનલી વાંચવી ગમતી હોય છે ઓટોબાયોગ્રાફીઝ, સાથે મને અમુક નોવેલ્સ વાંચવી ખૂબ ગમતી હોય છે. અશ્વિની ભટ્ટ મારા સૌથી ફેવરેટ રાઇટર છે, એમની ઓલમોસ્ટ તમામ બુક્સ મેં વાંચેલી છે અને હું વિવિધ લાઇબ્રેરીઝમાં પણ હું મેમ્બર્સ રહી છું, અત્યારે પણ છું, જ્યાંથી હું બુક્સ લાવીને હું ઘરે વાંચતી હોઉં. જેમ મેં કહ્યું કે મારો દીકરો જ્યારે સૂતો હોય ને ત્યારે જે આપણે મી ટાઈમ આપણને જે નથી મળતો હતો એ મેનેજ કરવો જોઈએ. તો મારો મી ટાઈમ હું ત્યારે લેતી હોઉં જ્યારે મારું બાળક સરસ સૂતું હોય, ત્યારે હું વિડીયો બનાવવાના હોય કે મારું રીડિંગ કરવાનું હોય કે મારી કોઈ પણ હોબી હોય, એને માટે હું સમય આપતી હોઉં છું. બિલકુલ. અને સંગીત એવું કામ છે ને કે તમારું મૂડ છે આખું, એનામાં મૂડ સ્વિંગ કે ભાઈ મૂડ ચેન્જ કરવાનો પાવર સંગીતમાં, મ્યુઝિકમાં રહ્યો છે. પણ અત્યારે ઘણીવાર કેવું થાય કે આજની યંગ જનરેશનને એકદમ ઢીંચક મ્યુઝિક સાંભળવા ગમતા હોય, પણ ત્યારે સપોઝ કારમાં બી જતા હોય તો કોઈ એવા સોંગ આપણે સાંભળી લેતા હોઈએ, કારણ કે ઘણા બધા સોંગ એવા છે કે જેનો કોઈ મિનિંગ જ નથી હોતો અથવા તો બહુ લાઉડ મ્યુઝિક હોય છે. તો એઝ અ મધર મારો એવો પ્રેફરન્સ ખરો કે આપણે એટલીસ્ટ બચ્ચા જોડે જતા હોય ત્યારે અમુક પ્રકારના મ્યુઝિક કે અમુક પ્રકારનો વોલ્યુમ છે એને ડાઉન કરવો જોઈએ. સો પર્સનલી મારો અનુભવ એવો છે કે જ્યારે બચ્ચા જોડે જતા હોય ને તો અમે રાઇમ્સ લગાવીએ. તો નાની ઉંમરે મારે એવું થયું કે બચ્ચું જ્યારે બોલતા પણ નહોતું શીખ્યું, એ બોલતા થયું એના વિધિન 2 months એ ઓલમોસ્ટ 8 થી 10 રાઇમ્સ એની જાતે ગાતો થઈ ગયો. આ વિશે તમારું શું માનવું છે? એકદમ સાચી વાત છે બંશ્રી, કારણ કે બાળકને જે આજુબાજુ એ જોશે, જે અનુભવશે, એ એના ડેવલપમેન્ટમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતું હોય છે. રાઇમ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે બાળકને નવું નવું શીખવવા માટે. એની સાથે સાથે તમે બધી મદર્સ આપણા જે મંત્ર છે, વિવિધ સ્તુતિ જે હોય છે ભગવાનની, ભજન છે, એ બધું પણ તમે જો વગાડશો ને તો એ બાળક માટે ખૂબ જ સારું છે. સૂતું ન હોય ત્યારે એ ટાઈપનું જે કામિંગ સુધિંગ મ્યુઝિક છે એ તમે પ્લે કરો. હું એક મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું તો મોબાઈલમાં રેકોર્ડર હોય ને તો એમાં એ ભજન કે એ સ્તુતિ જે છે એ હું મારા અવાજમાં રેકોર્ડ કરતી. હું એટલી કંઈ સારું ગાતી નથી, પણ હું શાંતિથી ધીમે ધીમે સરસ રીતે ગાતીને મારો અવાજ સાંભળીને મારું બાળક સૂઈ જતું. ઇનફેક્ટ ક્યારેક હું કામમાં હોઉં તો મોબાઈલમાં એ મારો અવાજ મારા હસબન્ડ એને સંભળાવે ને ઘોડિયું ઝુલાવે, મારો દીકરો સૂઈ જતો. અને અત્યારે એવું છે કે હજી 2 વર્ષ હમણાં જ એને કમ્પ્લીટ કર્યા, એને સરસ ગાયત્રી મંત્ર બોલતા આવડે છે. એની તોતડી કાલી ભાષામાં ખૂબ જ ક્યુટ રીતે એ સૂતો હોય ત્યારે એ ગાયત્રી મંત્ર જાતે જ બોલતો હોય છે અને જુદું જુદું ભગવાનના નામ પણ એ બોલતો હોય, રાઇમ્સ પણ ગાતું હોય છે. એટલે મારો પોતાનો પણ અનુભવ
સંગીતની સાથે ખૂબ જ સારો રહ્યો છે. એટલે ઇન શોર્ટ આપણે પણ અવોઇડ કરવા જોઈએ કે એની સાથે હોય ત્યારે અમુક પ્રકારના મ્યુઝિક આપણે ના સાંભળીએ તો ન આપણા- સાંભળે તો બેટર છે. બિલકુલ છે. એક એવી ટિપ્સ જે આજકાલના બચ્ચાઓને પેરેન્ટ્સને અને ખાસ કરીને એમના દરેક ફેમિલી મેમ્બરને બાંધી રાખે કે બચ્ચાના કારણે એમના વચ્ચે કોઈ ડિસ્પ્યુટ ના થાય, તો શું કહેવા માંગશો? એક જો એ રીતની વાત કરીએ તો સમજણ આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઘરનું વાતાવરણ, બાળકને જો સારા સંસ્કાર આપવા હોય તો તમે જે બોલશો એ ફોલો નહીં કરે, પણ તમે જે કરશો, જે વર્તન કરશો એ બાળક ચોક્કસથી ઓબ્ઝર્વ કરે છે અને એ ફોલો કરે છે. માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ઘરનું વાતાવરણ. એકબીજા સાથે જે રીતનું તમે વર્તન કરો છો, એકબીજાને કેવો સપોર્ટ કરો છો, ખૂબ કેવું પ્રેમ કાળજી રાખો છો, કેવા શબ્દો બોલો છો, તમારું ડેલી રૂટીન કેવું છે, આ બધી જ બાબતો બાળ ઉછેરમાં ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને આ જવાબદારી ફક્ત મમ્મી કે પપ્પાની નહીં, પણ ઘરના અન્ય લોકો માટે પણ એટલી જ અસર કરે છે. બિલકુલ પૃથ્વી, પેરેન્ટિંગ ઉપર આટલી સરસ ડિટેલિંગ આપણે શેર કરી અને ખાસ કરીને આપણે બધાને એ પણ સમજાવવામાં થોડા હોપ કે સક્સેસ બી થઈએ કે બાળકનો ઉછેર કરવો એ ના ફક્ત પેરેન્ટ્સની જવાબદારી છે, પણ જો બધા જ ફેમિલી મેમ્બર ભેગા થઈ અને મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડથી જો બાળકનો ઉછેર કરશે તો મને નથી લાગતું કે બાળક જે છે એનામાં કોઈ ન્યુસન્સ કે કોઈ બેડ હેબિટ આવે. અત્યારે ઘણા બધા કિસ્સાઓ આપણે જોતા આવીએ છીએ કે આવો કિસ્સો, આવી ઘટના થઈ, ક્રાઇમના પણ બહુ જ ખરાબ છે, રેપ કેસીસ ને બધું થાય છે. તો બાળકનું ડેવલપમેન્ટ જ આપણે એ રીતે કરીએ કે એને આવી કોઈ નેગેટિવિટી જ ના આવે. તો બસ એ જ છે કે અત્યારે આપણો જે વાતચીત કરી પેરેન્ટિંગ ઉપર, બાળકના સંસ્કાર ખૂબ જ જરૂરી છે. જો બાળકનો ઉછેર જ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે તો મને એવું લાગે છે કે દેશમાં જે ક્રાઇમ રેટ છે એમાં આપણે ઘણો ખરો ઘટાડો એઝ અ મધર કરી શકીશું, એઝ અ ફેમિલી મેમ્બર કરી શકીશું. તો બસ આજે વાતોમાં બસ આટલું જ. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું.